બંધારણ ઘડતરની પ્રક્રિયા. આઝાદી પહેલા બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશન તૈયાર કર્યું. એમાં 3 સભ્યોની નિમણૂક કરી ઇંગ્લેન્ડથી બોલાવ્યા હતા. ભારતના આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય તેમને સોંપવામાં આવ્યું હતું કે ભારતને બંધારણ ઘડતર અંગેનું માળખું એને તૈયાર કરવા માટે એને બંધારણ સભાની રચના કરી. આ 3 સભ્યો હતા ને એને ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. બંધારણ સભામાં કુલ 389 સભ્ય હતા. આપણા દેશના ખૂણે ખૂણામાંથી વિવિધ કોમના, વિવિધ ધર્મ, વિવિધ જાતિના લોકો એમજ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો આવ્યા હતા ભારતનું બંધારણ ઘડતર માટે. એમાં મહત્વના સભ્યો હતા વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એચ.પી. મોદી, એચ.પી. કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, ગુજરાતના કૃષ્ણસ્વામી અયંગર, એ તમિલનાડુ બાજુના, બલદેવસિંહ એ પંજાબના, અને 2 મહિલા હતી. આ સભ્ય જે બંધારણ સભા રચના કરી હતી ને એમાં સરોજિની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત. બંધારણ સભાના અધ્યક્ષ રાખ્યા હતા રાજેન્દ્ર પ્રસાદ ને મુસદ્દા સમિતિ એટલે ખરડા સમિતિ, જે કાયદા લખવાના હોય એ સમિતિના અધ્યક્ષ રાખ્યા હતા બાબા સાહેબ આંબેડકરને. બંધારણ સભાએ બંધારણ લખવાની શરૂઆત કરી હતી 9 ડિસેમ્બર 1946 શરૂઆત કરી હતી અને તૈયાર કરવામાં લાગ્યો હતો સમય 2 વર્ષ 11 મહિના 18 દિવસ. કુલ આ સભાએ 166 બેઠક મળી હતી, એટલે 166 વખત બેઠક આપણે યોજવામાં આવી હતી બંધારણ ઘડવા માટે. એમાં જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોને ધ્યાનમાં લીધા હતા અને વિગતવાર ચર્ચા કરી અને બંધારણ આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું 166 બેઠકમાં. એમાં 295 અનુચ્છેદનો સમાવેશ કર્યો હતો, એટલે કલમ 8 પરિશિષ્ટ બનાવ્યા હતા. અને અત્યારે હાલમાં અત્યારે સુધારા કર્યા છે 295ની જગ્યાએ 100 વધારે થઈ ગઈ છે. 395 અનુચ્છેદ છે, 9 પરિશિષ્ટ છે, અત્યારે 12 છે, બરોબર, 12 પરિશિષ્ટ છે. 16 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ લખવાનું પૂરું થયું હતું અને બધાની અનુમતિથી આ બંધારણને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1949. પછી આ દિવસનું મહત્વ જાળવી રાખવા માટે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું અને આ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે 4 સિંહોની મુખાકૃતિ. રાષ્ટ્રસૂત્ર છે આપણું સત્યમેવ જયતે. વિશ્વનું સૌથી